ટીવી9 સમાચાર સાથે હું છું જિજ્ઞાસા। સમાચાર વડોદરાથી મળી રહ્યા છે કે જ્યાં ફરી એકવાર સ્થાનિકોએ કાઉન્સિલરનો વિરોધ કર્યો છે, તેનો ઘેરાવો કર્યો છે। વોર્ડ નંબર 5ના કાઉન્સિલર પ્રફુલ્લા જેઠવા ડોક્ટર હિતેન્દ્ર પટેલનો ઘેરાવો કર્યો છે। નૈતિક શાહને પણ સ્થાનિકોએ ઘેરી સવાલોનો મારો ચલાવ્યો છે। સિઝનમાં ચોથી વખત વિસ્તારમાં પાણી ભરાતા સ્થાનિકોમાં રોષ છે। વલ્લભનગર રંગવાટિકા હરિઓમ સોસાયટીમાં હજુ પાણી ભરાયેલા છે। આવા દ્રશ્યો પણ જુઓ કે કેવી રીતે સ્થાનિકો છે પોતાનો બળાપો કાઉન્સિલરો સામે ઠાલવી રહ્યા છે, કેમ કે ચોથી વખત એવું બન્યું છે કે વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે। વારંવાર જ્યારે વરસાદ આવે છે ત્યારે એ જ પરિસ્થિતિમાંથી તેમને પસાર થવું પડતું હોય છે। ત્યારે કાઉન્સિલરો જ્યારે ત્યાં સ્થાનિકો પાસે પહોંચ્યા ત્યારે તેમણે પોતાનો બળાપો છે વ્યક્ત કર્યો, રોષ વ્યક્ત કર્યો છે। ફરી એકવાર કાઉન્સિલરનો ઘેરાવો કર્યો છે। પાણી ભરાય તો જોવા આવવાની છે, બોલાવાના ના હોય ને। તો આપણે આ વાતચીત પણ સાંભળી કે કેવી રીતે સ્થાનિકો છે એ વિફર્યા છે, તેઓ કાઉન્સિલરો પર પોતાનો બળાપો છે ઠાલવી રહ્યા છે, કેમ કે વારંવાર તેમને આ પાણીની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે। વોર્ડ નંબર 5ના કાઉન્સિલર ત્યાં પહોંચ્યા હતા અને સ્થાનિકોએ તેમને ઘેરી લીધા, તેમનો બળાપો ઠાલવ્યો છે। વડોદરામાં જે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી છે અને એ પરિસ્થિતિ સામાન્ય ન થતા લોકોમાં રોષ છે। પાણી ભરાય તો જોવા આવવાની છે, બોલાવાના ના હોય ને। વડોદરા શહેરમાં પડેલા વરસાદના કારણે પૂર્વ ઝોનમાં જે રીતે જળબંબાકારની સ્થિતિ 3.5 ઇંચ વરસાદમાં થઈ ગઈ, હજુ પણ 12 કલાક ઉપર થઈ ગયો, ત્યારબાદ પણ વરસાદી પાણી નહીં ઉતરતા સ્થાનિક કાઉન્સિલરો જ્યારે વિસ્તારમાં આવ્યા ત્યારે સ્થાનિકો દ્વારા જે કાઉન્સિલરો છે તેઓનો ઘેરાવો કરવામાં આવ્યો હતો। પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના જે ચેરમેન છે ડોક્ટર હિતેન્દ્ર પટેલ, આ સિવાય જે કાઉન્સિલરો છે પ્રફુલ્લાબેન જેઠવા અને સિવાયના તમામ જે કાઉન્સિલરો છે તે લોકોની પાસે જેવી રીતે વાત કરીએ વિરોધ કરી રહ્યા છે। કેટલાક સ્થાનિકો હાજર છે, તેમની સાથે વાત કરી છે। ફરી એક વખત પાણી ભરાઈ ગયા, કેટલી તકલીફ પડે છે? બહુ તકલીફ પડે છે। માલ બગડી ગયો, 3-4 લાખ રૂપિયાનો હજી કઈ કોઈ સહાયના ફોર્મ ભરીને ગયા છે, 1 રૂપિયો ખાતામાં નથી નાખ્યો અને બાના બતાવે છે કે આમ નાખીને તેમ નાખી। હવે કઈક જલ્દી અમને સહાય આપો। આપ રોષમાં છો, પાણી ભરાયેલા છે, કાઉન્સિલરોને રજૂઆત કરો છો, શું કહે છે કાઉન્સિલરો? એ કરશું કરે છે પણ કોઈના માથે નહીં લેતા, સંપ નથી એટલા કામ ના થાય। અને જ્યાં કાઉન્સિલરોમાં સંપ નથી, ના નથી અંદર જ ઝઘડે છે એ લોકો। હું કરું પણ કોઈ ટાઈમે જોવા નહીં આવતા, એકલા પ્રફુલ્લાબેન આવે છે જોવા માટે। બિલકુલ। શું તકલીફ શું પડી રહી છે? ઘરમાં પાણી ફૂલ ભરાઈ જાય છે, પીવાનું પાણી નહીં હોતું, ઉપર નીચે માળ હોય તો અમારા વિસ્તારમાં ઘૂંટણ ઘરમાં પાણી ભરેલા છે। તમે આવીને જોઈ શકો છો, આ રોડ પર તમને ખ્યાલ નહીં આવે પાણીની સમસ્યા। તમે આવો। જેવી રીતે વાત કરી કે સ્થાનિકો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે, જે પ્રકારની પરિસ્થિતિ ઊભી થઈ છે, શું કહો છો આપ? કહેવા માંગીએ એવું છે કે આ પાણીનો નિકાલ લાવતા નહીં, કોઈની માથે લેતા નથી બધા। હા, બસ એક પોતપોતાની છટકી જાય છે। હા, પેલા જોડે પેલો જોડે સ્થાનિકોને અત્યારે ઉગ્ર રજૂઆત કરી, શું કહે છે સ્થાનિકો? સ્થાનિકો એ જ કહે છે કે રસ્તો કઈ કરી આલો। કાઉન્સિલરોને પણ તમારા દ્વારા રજૂઆત કરી, કાઉન્સિલરો તે બધા એ જ માગે છે ને કે જગ્યા કરી આલો અમને પાણી માટે, બીજું કશું નથી જોઈતું। બિલકુલ, જેવી રીતે પૂર્વ સ્થાયીના અધ્યક્ષ ડોક્ટર હિતેન્દ્ર પટેલ અને વોર્ડ નંબર 5ના કાઉન્સિલર હાજર છે, તેમની સાથે વાત કરીશું। હિતેન્દ્રભાઈ, આપનો વિસ્તાર છે, આપ પણ આ જ વિસ્તારમાં આપનું રહેઠાણ છે, જે પ્રકારની પરિસ્થિતિ ઊભી થાય છે, એક જ સિઝનમાં 4 વખત પાણી ભરાય, કેટલી મુશ્કેલ પરિસ્થિતિ? જે પ્રકારે વડોદરા શહેરમાં છેલ્લા ઘણા સમયથી વરસાદના પાણીનો જે ભરાવો થઈ રહ્યો છે, એમાં જ્યાં પણ બોટલનેક ઉપર જે ઇસ્યુઝ થયા છે એને સોલ્વ કરવા પ્રજા સાથે અમે અધિકારી સાથે અહીંયા ઉપસ્થિત છે, અમારા કાઉન્સિલર મિત્રો પણ સાથે છે। વર્ષો પહેલાં આપ જુઓ છો કેટલા એરિયામાં પાણી નહોતા ભરાતા, કેટલાક એરિયામાં ભરાતા હતા। આ એરિયામાં જો વાત કરું તો છેલ્લા 5-7 વર્ષમાં ઘણું પાણી ભરાય છે, ચોક્કસ સ્વીકારીશું। એનો નિકાલ કરવાની વ્યવસ્થા અલગ અલગ પ્રકારે વિચારી છે। એમાં હાઈવેથી આવતું પાણી જે વર્ષોથી અહીંયા કનડગત કરતું છે એને રોકવાનો પ્રથમ પ્રયાસ કર્યો છે। સ્થાનિકો એવું કહે છે, એક મિનિટ, સ્થાનિકો એવું કહી રહ્યા છે કે કાઉન્સિલરોમાં સંપ નથી, જેના કારણે કામગીરી નથી થઈ રહી। અહીંયા 3 કાઉન્સિલરો સાથે છે, આપ જુઓ છો, અને બધા સાથે રહીને કામ કરી રહ્યા છે। આ પ્રશ્ન અયોગ્ય છે, સાથે જે પણ વાત છે પ્રજાહિતમાં ચોક્કસ નિર્ણય લઈશું અને આવનાર સમયમાં
અહીંયા જે પણ પ્રકારનો લોગિંગ છે એને દૂર કરવાનો પ્રયાસ કરીશું. બિલકુલ અન્ય કાઉન્સિલર નૈતિક શાહ પણ હાજર છે, તેમની સાથે વાત કરીશું. નૈતિકભાઈ, ફરી એક વખત સ્થાનિકોની ઉગ્ર રજૂઆત આપ લોકોની પાસે વાત કરી રહ્યા છે કે જેવી રીતે તેઓની પરિસ્થિતિ છે, કોઈ સમજતું નથી, ઘરમાં દૂધ નથી, પાણી નથી. પરિસ્થિતિ 100% ગંભીર છે, સ્વીકાર્ય છે. આ પરિસ્થિતિનું પાણી જો વરસાદમાં નજીવા થોડા ઘણા વરસાદમાં પણ જો પાણી ભરાઈ જાય અને બે ફૂટ જેવું પાણી ભરાઈ જાય તો આ પાણીનું નિરાકરણ 100% થવું જ જોઈએ. વિસ્તારમાંથી ઘણી બધી રજૂઆતો બધા જ કાઉન્સિલરોને આવે છે. બધા જ કાઉન્સિલરો આ પ્રયત્ન કરે છે. અધિકારીઓશ્રીને આજે ડેપ્યુટી કમિશનરને અને એમને બોલાયા છે પૂર્વ ઝોનના અધિકારીઓને. આ અધિકારીઓને અમે એટલું માટે કહેવા માંગીએ છીએ કે આનું નિરાકરણ માટેનો રસ્તો આપના નોલેજના એન્જિનિયરિંગના નોલેજના માધ્યમથી કાઢો. બિલકુલ નૈતિકભાઈ, પરંતુ એ પહેલી વખત વરસાદ આવ્યો 24 જુલાઈ, ત્યાર પછી 1 મહિનાનો સમય હતો, એ વખતે શીખ ના લેવાય. 26મી ઓગસ્ટે વરસાદ પડ્યો, પછી પણ શીખ ના લેવાય. 3 થી 4 વખત પાણી ભરાય છે, કેટલી બેજવાબદારી. ત્રણેય વરસાદ વખતે મેં મારા માધ્યમથી આ ડેપ્યુટી કમિશનર સાહેબને અને એન્જિનિયર સાહેબને બધાને કીધેલું જ છે અને એ લોકોની ગળમથલ કરી રહ્યા છે. હવે શું નિયાળો લાવે છે એ એમને પૂછવાનું. કહી રહ્યા છો ગળમથલ કરી રહ્યા છે, આ અત્યારનો સમય ગળમથલ કરવાનો લાગી રહ્યો છે. કરવાનો નથી, 100% ગળમથલ કરવાનો શબ્દ નથી, પણ મારો કહેવાનો મતલબ એવો છે કે અમારે ત્યાંથી પાણી 100% ઉતરવું જોઈએ, પાણીનો નિકાલ થવો જોઈએ, એ જ આપણી માંગ હોઈ શકે. બિલકુલ કાઉન્સિલરો કહી રહ્યા છે કે કામગીરી નથી થઈ રહી, અધિકારીઓ કામગીરી કરી રહ્યા છે. કાઉન્સિલરોનો ઉગ્ર ઘેરાવો પણ કર્યો છે. ત્યારે સ્થાનિકોની જે માંગણી છે, તેઓની જે સમસ્યા છે, તેનું નિરાકરણ ક્યારે આવે તે પણ જોવું તેટલું જ મહત્વનું છે. કારણ કે પૂર્વ વિસ્તાર એવો છે કે જ્યાં આગળ વિશ્વામિત્રીની સપાટી વધતા પાણીની અસર નથી થતી, પરંતુ જે બહારથી પાણી આવે છે, વરસાદી પાણી છે, આ પાણીના લીધે લોકોએ 3 થી 4 દિવસ સુધી પોતાના ઘરમાં અને વિસ્તારમાં પાણી ભરાયેલા હોય તેવામાં રહેવા માટે મજબૂર થઈ જાય છે. કેમેરા પર્સન રોહિત ગોયલ સાથે અંજલિ ઓઝા, TV9 વડોદરા.